નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. વયમ રક્ષામઃ. હાલમાં અમે જે કોસ્ટગાર્ડની એ શિપ ઉપર કે જેના પર પહેલી વખત કોઈ રિજનલ મીડિયા પહોંચ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી આજે આપને આ વિશેષ રજૂઆતમાં લઈને આવ્યું છે. પોરબંદરથી સીધા જ અમે આપને એ જાણકારી આપીશું કે કેવી રીતે તટરક્ષકની સુરક્ષા કેવી જોરદાર થતી હોય છે. આપને એ પણ જણાવીશું કે કેવી રીતે જ્યારે કોઈ બે મર્ચન્ટ શિપ અથડાતી હોય છે અને તેમાં ઓઇલ લીક થતું હોય છે તો તેને રોકવામાં આવે છે. સાથે જ આપને એ પણ જણાવીશું કે કેવી રીતે જ્યારે કોઈ અસામાજિક તત્વો અથવા તો દેશ વિરોધી પ્રક્રિયા ચાલતી હોય તો તેમની સામે ફાયરિંગ કરી તેમને રોકવામાં પણ આવી રહ્યા છે. આ વિશેષ રજૂઆતમાં પળે પળની અપડેટ્સ, પળે પળની જે તટીય સુરક્ષાની જવાબદારી જેમના પર છે કોસ્ટગાર્ડ, તેમને લઈને પળે પળની માહિતી અમે આપ સુધી પહોંચાડીશું. આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. તો હાલમાં અમે સજાગ શિપ ઉપર સવાર છીએ અને કોસ્ટગાર્ડની આ શિપ છે. કુલ 5 મેક ઇન ઇન્ડિયાની શિપ, જેમાંની આ ત્રીજી શિપ પર અમે સવાર છીએ. આપને દ્રશ્યો પણ એ બતાવીશ કે જેમાંની ચોથી શિપ જે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનીને આવી રહી છે. આ જે ચોથી શિપ આપ જોઈ રહ્યા છો એ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આવેલી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે પોરબંદરના દરિયાથી અમે જ્યારે નીકળ્યા ત્યારે અનેક માછીમારોની બોટ જોવા મળી હતી કે જે માછીમારી કરી રહ્યા હતા. આ માછીમારોની સુરક્ષા માટે કેવી રીતે મહત્ત્વનું થઈ જાય છે એ પણ આપને બતાવી દઈએ કે જે માછીમારો હાલમાં તમામ જગ્યાના વિસ્તારની અંદર આ દરિયાઈ સીમાની અંદર જ્યારે માછીમારી કરી રહ્યા છે ત્યારે આ તમામ જે શિપ જોઈ રહ્યા છો, બોટ આપ જોઈ રહ્યા છો, પછી સ્પીડ બોટ હોય કે સજાગ જેવી મોટી એક શિપ હોય કે જે તેમની સુરક્ષા માટે સતત રહે છે, તે દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે માછીમારો ભારતીય સીમામાં હોય ત્યારે કેવી રીતે સુરક્ષિત રીતે અને શાંતિપૂર્ણ માહોલની અંદર આ માછીમારી કરી શકતા હોય છે. પરંતુ ચિંતા ત્યારે ઊભી થાય છે કે જ્યારે પાકિસ્તાની મરીન્સ કોઈક વખત અંદર ઘૂસવાનો પ્રયાસ કરતા હોય છે, ભારતીય માછીમારોને લઈને જતા હોય છે અને તેના કારણે અનેક વખત એવું થતું આવ્યું છે કે ભારતીય માછીમારો પાકિસ્તાન મરીઝના હાથમાં આવી જતા હોય છે. સાથે જ ગુજરાતની અંદર જ્યારે ડ્રગ્સ ઉછાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે, લાંબા સમયથી ડ્રગ્સની એક્ટિવિટી આવી રહી છે, તો તેના ઉપર પણ રોક લગાવવા માટેનો આ પ્રયાસ આપ જોઈ રહ્યા છો સુરક્ષાને લઈને પણ કરવામાં આવી રહ્યો છે. પછી તે સજાગ હોય કે અન્ય કોઈ પણ કોસ્ટગાર્ડની શિપ હોય. વયમ રક્ષામઃ આ સૂત્ર સાથે તટરક્ષકો આગળ વધતા આવ્યા છે અને આ સૂત્રને તેઓ પોતાના જીવનમાં વણી લે છે. સાથે જ એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે જ્યારે અરબ સાગરમાં ન્યૂઝ 18 પહોંચ્યું છે તો ડીઆઈજી ખુદ हमारी સાથે છે, अनिकेत सिंह. તેમની પાસેથી જાણીશું. સર, सबसे पहले तो ये बताइए कि जो सजाग में हम सवार होके जा रहे हैं, क्या ये सजाग किस तरह से इम्पोर्टेंट रोल है कोस्ट गार्ड के लिए, कौन से नंबर की ये शिप है और किस तरह से ये अलग सा रोल प्ले करती है? सजग का मतलब जैसे आप जानते हैं अलर्ट, तो मैं कहूँगा ये एक अलर्ट शिप है और ये कोस्ट गार्ड के बड़े जहाज़ों में एक है और कोस्ट गार्ड के मॉडर्न जहाज़ों में एक है. ये जहाज़ रिसेंटली 7 या 8 महीने पहले ही कमीशन हुआ है. ये जहाज़ काफ़ी सारे रोल एक बार में अदा करने की क्षमता रखता है. इस जहाज़ में क्लोज रेंज एंटी एयरक्राफ्ट गन्स हैं. इस जहाज़ में सर्च एंड रेस्क्यू की फैसिलिटी है. इस जहाज़ में एक्सटर्नल फायर फाइटिंग जैसे आप देख सकते हैं उसकी सुविधा है. अगर किसी दूसरे जहाज़ में समुद्र में आग लग गई है तो हम उसको इससे बुझा सकते हैं. ऑयल स्पिल रिस्पांस के लिए कुछ लिमिटेड कैपेबिलिटीज़ हैं और इसके अलावा बोर्डिंग ऑपरेशन और इंटरडिक्शन ऑपरेशन भी ये बखूबी कर सकता है.
તો રેસ્ક્યુ ઓપરેશનને લઈને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા કઈ રીતે લોકોને બચાવવામાં આવે છે તેના પણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ એક એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે કે જ્યારે કોઈ વ્યક્તિ ફસાઈ જાય છે અને એ વ્યક્તિ ફસાયેલો હોય તો તેને બહાર કાઢવા માટે શું કરવું તે માટે પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવતી હોય છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી એ પણ પ્રયાસ પૂરેપૂરા થતા હોય છે કે જે વ્યક્તિ ફસાયેલો છે અથવા તો એકથી વધુ વ્યક્તિ ફસાયેલા છે તો તેઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે. સામાન્ય રીતે માછીમાર હોય અથવા તો કોઈ મર્ચન્ટ શિપ હોય કે જેઓ ફસાયેલા હોય છે તો તેઓને બહાર કાઢવામાં આવતા હોય છે. આજે આપ જોઈ રહ્યા છો કે એક વ્યક્તિ પોતાની સાથે જે દોરડા સાથે નીચે ઉતર્યા હતા તે તેનાથી અલગ થઈ જે વ્યક્તિ ફસાયેલો છે તેને બચાવવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર એક એક્સરસાઇઝના ભાગરૂપે જ છે. પરંતુ હેલિકોપ્ટર જ્યારે ઉપર હોય, નીચે સમુદ્ર છે, આસપાસમાં કોઈ વ્યક્તિ નથી તો આ વ્યક્તિને જે દરિયાની અંદર ફસાયેલો છે તેને બહાર કાઢવો મુશ્કેલ થઈ જતો હોય છે. પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી એ પૂરેપૂરી રીતે મિશન પાર પાડવામાં આવે છે અને જ્યારે સુરક્ષાની વાત હોય ત્યારે વયમ રક્ષા મહાના સૂત્રને પાર કરવા માટે આ પ્રયાસ કરવામાં આવે છે. દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલું અઘરું કામ છે. ફક્ત બોલવું સહેલું છે કે એક વ્યક્તિને અથવા તો એકથી વધુ વ્યક્તિને બચાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ અરબ સાગરની અંદર જે વ્યક્તિ ડૂબેલા છે તેઓને બહાર કાઢ્યા બાદ તેઓને ન ફક્ત બહાર કાઢવાના પરંતુ હેલિકોપ્ટરમાં દોરડાની મદદથી ફરી એક વખત ઉપર સુધી લઈ જવા. અને આપને એ પણ જણાવી દઈએ કે આ જે તટરક્ષક હેલિકોપ્ટર આપ જોઈ રહ્યા છો એ તટરક્ષક હેલિકોપ્ટર સૌથી વધુ એટલે કે 14થી વધુ લોકોને બેસાડી શકે તેમ નથી. 14 લોકોને બેસાડીને લઈ જઈ શકે તેમ છે, સુરક્ષિત કરી શકે તેમ છે. અને આ તટરક્ષક તરફથી જે હેલિકોપ્ટર આપ જોઈ રહ્યા છો તે લાઇટ વેટ હેલિકોપ્ટર છે જે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવવામાં આવ્યું છે. પાયલોટ, કો પાયલોટ તેમની સાથે છે અને ટેકનિકલ હેડ પણ તેની સાથે હોય છે કે જે લોકોને બચાવવા માટે તો મદદ કરે છે. સાથે જ જો આપણી શિપ ખરાબ થઈ છે તો શિપને રિપેર કરીને ફરી એક વખત રવાના કરી શકાય તે માટેના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો 1600 કિલોમીટરનો આટલો મોટો ગુજરાત પાસેનો કોસ્ટલ એરિયા અને આ કોસ્ટલ એરિયાની અંદર જ્યારે પણ કોઈ દુર્ઘટના થાય છે તો આ દુર્ઘટનાને લોકોને બચાવવા માટે તટરક્ષક ખડે પગે હોય છે અને ક્યારે પણ એ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. હાલમાં ફક્ત એક એક્સરસાઇઝ છે, દિવસના સમયે કરવામાં આવી રહી છે, પરંતુ આવી ઘટનાઓ રાત્રિ સમયે પણ થતી હોય છે અને રાત્રિ સમયે પણ કોસ્ટગાર્ડની ટીમ તુરંત પોતાના જે ગંતવ્ય સ્થાન છે તેના માટે રવાના થઈ જતી હોય છે. તો આ એક ઓપરેશન છે કે જેને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે, પરંતુ જીવનું જોખમ કોસ્ટગાર્ડને તો છે, સાથે સાથે એ લોકોને પણ છે કે જેઓ આ હેલિકોપ્ટરમાં સવાર થઈને આવ્યા છે. રાત્રિનો સમય હોય, દિવસનો સમય હોય, કોઈ પણ સમય હોય ત્યારે પણ કોસ્ટગાર્ડ તરફથી આ ઓપરેશન પાર પાડવામાં આવતું હોય છે અને સફળતાપૂર્વક લોકોને બચાવવામાં આવતા હોય છે. તો જે સજાગ શિપમાં આપણે સવાર છીએ તેવી રીતે જ વધુ એક કોસ્ટગાર્ડની શિપ છે સાર્થક, જે સેમ કેપેસિટી સાથે, સેમ ક્ષમતા સાથે આગળ વધી રહી છે. હાલમાં જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ તે માટેના છે કે જ્યારે જો કોઈ શિપ જે છે દરિયાની અંદર અને તે ફસાઈ ગઈ છે, તેમાં આગ લાગી ગઈ છે, તે આગને બુઝાવવા માટે આ જહાજ જે છે સાર્થક, તે સાર્થકને મદદ લેવામાં આવે છે. અથવા તો જે શિપમાં અમે લોકો સવાર છીએ સજાગ શિપ, જે સાર્થકની જેમ જ કેપેસિટી સાથે આગળ ચાલી રહી છે, તેવી જ શિપની મદદથી પાણીનો મારો ચલાવવામાં આવે છે જેથી આગ લાગેલી જે મોટી શિપ છે તેને આગ બુઝાવવામાં મદદ મળી શકે. સામાન્ય રીતે શહેરોની અંદર ફાયર બ્રિગેડની જવાબદારી હોય છે કે તે આવી અને આગ લાગે તેવી ઘટનાઓ પર જઈને બ્રેક લગાવી દે, પરંતુ જ્યારે દરિયાની વાત આવે ને જેમાં પણ ભારતનો દરિયા કિનારો જે 7200 કિલોમીટર મોટો છે અને તેમાં પણ તેની જવાબદારી ભારતીય તટરક્ષક એટલે કે કોસ્ટગાર્ડને આપવામાં આવેલી છે. અને આ જે કોસ્ટગાર્ડની ટીમ છે તે હંમેશા પ્રયાસ કરતી હોય છે કે જે આગ લાગવાની ઘટના છે દરિયામાં તેને તુરંત જ બંધ કરી દેવામાં આવે. તે માટે આ રીતે ફાયર ફાઇટર તરફની ભૂમિકામાં પણ જોવા મળે છે. સાથે જ બીજી બે શિપને આપ જોઈ રહ્યા છો કે જે ખૂબ જ વધુ સ્પીડ સાથે આગળ આવી અને જે લોકો કદાચ ત્યાં આગળ ફસાયેલા હોય તો તેઓને પણ બચાવવાનો પ્રયાસ કરશે. આ ડ્રીલ છે, ફક્ત એક એક્સરસાઇઝ છે કે જે હાલમાં કરવામાં આવી રહી છે, પરંતુ આવી અનેક સિચ્યુએશન્સ હોય છે, આવી અનેક પરિસ્થિતિનો સામનો ઇન્ડિયન કોસ્ટગાર્ડ કરતું આવ્યું છે અને તેને જ સુરક્ષિત રીતે જે લોકો ફસાયેલા છે તેઓને બહાર કાઢવા માટે અથવા તો જે આગ લાગેલી ઘટના છે તે આગને બુઝાવવા માટેના આવા પ્રયાસ કરવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે પણ ગુજરાતની વાત કરવામાં આવે, સૌથી વધુ માછીમારો જ્યારે અહીંયાથી પાકિસ્તાન તરફથી કિડનેપ કરવામાં આવે છે અથવા તો પાકિસ્તાન તરફથી મિસફાયર કરવામાં આવે છે ત્યારે આગની ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે અને ત્યારે આ આગની ઘટનાને લડવા માટે, આગથી બચવા માટે આ રીતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો હાલના આ સાર્થકના દ્રશ્યો અમે આપને બતાવ્યા કે જ્યાં આગળ ફાયર ફાઇટરની ભૂમિકા હોય, લોકોને બચાવવાની ભૂમિકા હોય, કોઈને ઉપર હુમલો કરવાનો હોય તો તેના માટે પણ સાર્થક હોય કે જે સજાગમાં અમે સવાર છીએ તે પણ એક મહત્વનો રોલ ભજવે છે.
હાલમાં કોસ્ટગાર્ડના જહાજ ઉપર છીએ અને જ્યાં મારી પાછળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એક રોકેટ લોન્ચરને લોડ કરી દેવામાં આવ્યું છે. રોકેટ લોન્ચરની અંદર એલિમિનેશન કરવામાં આવ્યું છે અને હવે ફાયર થશે. એનો ધડાકાનો અવાજ પણ આપ સાંભળશો કે આ એલિમિનેશન જે છે તે આકાશમાં જઈ અને 6 લાખ કેન્ડલનો પ્રકાશ એક સાથે પાથરશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વોર્નિંગ છે. કાઉન્ટડાઉન શરૂ થયું છે અને અવાજ આપે છે સાંભળ્યો છે. હવે આ આકાશમાં આપ જોઈ રહ્યા છો કે જે એલિમિનેશન ફાયર થયા બાદ જે અવાજ જે આવ્યો ત્યારબાદનો આ પ્રકાશ આપ જુઓ કે આસપાસની આજુબાજુમાં જે પણ લોકો છે અથવા તો કોઈ એવી કોઈ શિપ છે તેને ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે. 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આકાશમાંથી તે નીચે આવે છે. સૌથી મહત્ત્વની વાત છે કે આ એલિમિનેશન છે એટલે કે આ એક્સપ્લોઝિવ નથી. જે લોકોને સાદી ભાષામાં અને સામાન્ય ભાષામાં કહે તો ત્યાં આગળ કોણ છે એ સમજવાનો પ્રયાસ અંધારાની અંદર એલિમિનેશનથી કરવામાં આવતો હોય છે. સાથે જ હાઈ એક્સપ્લોઝિવ જેને HE કહેવામાં આવે છે તે પણ ઘણી વખત બ્લાસ્ટ કરવામાં આવતું હોય છે અને તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે હાઈ એક્સપ્લોઝિવ લોન્ચ કરવામાં આવે તો દુશ્મન દેશ અથવા તો દુશ્મન તરફથી જે પ્રતિક્રિયા છે તેને જાણવામાં આવી શકે. આ આપ એરિયા જોઈ રહ્યા છો અને હેલોડેક કહેવામાં આવે છે અને હેલોડેક ઉપરથી જ ફાયરિંગ કરવામાં આવ્યું છે. હવે રાત્રિ સમયની અંદર જ્યારે ફાયરિંગ કરવામાં આવશે ત્યારે આ એક એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે. આપણે એક પણ દ્રશ્યો બતાવીએ. MMG જે છે તેને તૈનાત કરી દેવામાં આવી છે. MMGની અંદરનો એ પ્રયાસ છે કે આ જે ફાયરિંગ છે તેને એલિમિનેટ કરવામાં આવી શકે. એક MMGને આપ અહીંયા જોઈ રહ્યા છો, બીજી જહાજની બીજી તરફ LMG લગાવવામાં આવી છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે એક એલિમિનેશન કરવાનું આવતું હોય છે, જ્યારે ટાર્ગેટ તેના રડારમાં આવતો હોય છે તેને ફાયર કરી અને તેને રોકવા માટેનો આ પ્રયાસ કરવામાં આવતો છે. એમઓસ જે છે એટલે કે જે ગોળીઓ છે તેને લોડ કરી દેવામાં આવી છે. જેવું જે દુશ્મનની જાણ થઈ જશે તુરંત જ ફાયરિંગ કરવામાં આવશે. સ્ટેન્ડ બાયને જે કમાન્ડ છે તે મળી ચૂક્યા છે અને હવે 10 સેકન્ડની અંદરની એ ફાયરિંગ હશે કે જેમાં વારંવાર ફાયરિંગ કરવામાં આવશે. વોર્નિંગ ફાયરિંગ હશે, તેઓને એલિમિનેટ કરવાની ફાયરિંગ હશે અને સતત પ્રયાસ થતો રહેશે કે તેઓને રોકી દેવામાં આવે. એલિમિનેશન જે છે એમ્યુનેશન તે ફૂલ કરી દેવામાં આવ્યું છે જેથી આવનાર જે પણ વ્યક્તિ છે તેને ખ્યાલ આવી જાય કે કોસ્ટગાર્ડ તેઓને સમજી ચૂક્યા છે અને હવે તેઓ ફાયરિંગ કરવા માટે પણ જઈ રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત છે આ ફાયરિંગને લઈને કે 15 સેકન્ડના ફાયરિંગમાં એક બાદ તમામ લોકોને ટાર્ગેટ અને એલિમિનેટ કરવામાં આવી શકે છે. હાલમાં જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આકાશમાં એ દ્રશ્યથી એ પ્રયાસ છે કે તેને દુશ્મન જે છે તેને રાત્રિ સમયે ઓળખી લેવામાં આવે જેથી ફાયરિંગ કરવામાં પણ આસાની રહે. હવે જે MMG છે તે તરફ જવાનું હું મારા સહયોગી કેમેરામેનને કહીશ, હરીશને, કે દેખાડે દ્રશ્યો, કેમ કે હવે જે રીતે જ આ મશીન ગનના ઓપરેટર્સ તેઓનો ખ્યાલ આવી જશે કે જે રીતે દ્રશ્યો નીચે આવી રહ્યા છે, દ્રશ્યો ક્લિયર થઈ રહ્યા છે અને ફાયરિંગ શરૂ કરી દેવામાં આવશે. આ ફાયરિંગ કે કેવી રીતે આ દુશ્મન દેશના જે લોકો ઘૂસ્યા છે લોકો છે કે જેને એલિમિનેટ કરવામાં આવી શકે. આ જે MMGથી ફાયરિંગની આપ જોઈ રહ્યા છો, MMGથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી તેઓ કેવી રીતે તેઓને રોકવામાં પણ મદદ થઈ શકે. સતત MMGથી આ ફાયરિંગ થઈ રહ્યું છે અને MMGના ફાયરિંગ એ સ્પષ્ટ કરી રહ્યું છે કે તેઓને એલિમિનેટ કરવામાં આવશે. આ એ સ્પષ્ટ કરવા માટેનો એક પ્રયત્ન છે કે કેવી રીતે દુશ્મનોને ખાતમો બોલાવી શકાય છે. સજાગ શિપ પર આજે બીજો દિવસ ન્યૂઝ 18 ગુજરાતી સવાર થઈને આગળ જઈ રહ્યું છે. એક રાત્રિ સ્ટે કર્યો હોય, એક રાત્રિ રોકાણ કર્યું હોય તેવું મીડિયામાં પહેલી વખત થયું છે કે જ્યારે કોસ્ટગાર્ડની શિપમાં સવાર થઈને અમે જખૌ તરફ જઈ રહ્યા છે. હાલમાં દ્રશ્યો મારી પાછળના પણ આપ જુઓ. સવારના 6:30નો સમય થયો છે. માછીમારો જે છે તે સીમામાં છે. સાથે જ એક ઇન્ડિયન કોસ્ટગાર્ડ બોટ અમારા માટે આવી છે કે જે સ્પીડ બોટ્સની અંદર અમને જખૌ સુધી લઈ જવામાં આવશે. જખૌ એ વિસ્તાર છે કે જ્યાં આગળ સુરક્ષાને લઈને સૌથી વધુ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. એક હોવરક્રાફ્ટ જે તૈયાર કરવામાં આવ્યું છે જખૌમાં તે ભારત પાસે યુકેથી તૈયાર થઈને આવ્યું છે અને એ હોવરક્રાફ્ટને ખુદ ઇન્ડિયન કોસ્ટગાર્ડ 18 જેટલા મંગાવી ચૂક્યું છે જેમાંથી 2 કે તેથી વધુ
હોવર જે છે જે તેને જખૌ રાખવામાં આવ્યું છે। સાથે જ પાકિસ્તાન તરફથી માછીમારી જે કરતા માછીમારો છે તે પણ ઘણી વખત ઇન્ડિયાની સીમાની અંદર આવી જતા હોય છે, તો તેને લઈને પણ કેવી રીતે કોસ્ટગાર્ડ ધ્યાન રાખે છે। સાથે જ ડ્રગ્સ સહિત અનેક એવી ઘટનાઓ છે કે જે હાલમાં ગુજરાતમાં વધી રહી છે, તેને રોકવા માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી કેવા પગલાં લેવામાં આવે છે, કેવી રીતે તેઓને રોકવાના પ્રયાસ થતા હોય છે, આ તમામ મુદ્દાને લઈને આગળ પણ જાણીશું। તો દિવસભર એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે સિક્યુરિટી પ્રમાણે તે સુરક્ષામાં વધારો થઈ રહ્યો છે અથવા તો ભારત વધુ મજબૂત થઈ રહ્યું છે। તો આજે બીજો દિવસ અને હવે અમે સજાગ શિપ પરથી આ પાછળ મારી રીતે આ બોટ જોઈ રહ્યા છો તેના પર શિફ્ટ થઈશું। તો ઓવરક્રાફ્ટની હવે શરૂઆત થવા જઈ રહી છે। હાલમાં જમીન પર છીએ અને જમીન પરથી સીધા જ અમે દરિયા પર જઈશું। જે એન્જિન છે તે શરૂ થઈ ગયું છે અને સૌથી મહત્ત્વની વાત છે કે જે સિટિંગ કેપેસિટી છે તે એની અંદર જ ગયા બાદ ખ્યાલ આવશે કે કેટલું વજન છે અને વજનમાં અંદાજિત કેટલા લોકો બેસી શકે છે। જે હાલમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે 14 થી 15 લોકો અહીંયા આગળ સવાર થઈને જઈ શકે છે અને સુરક્ષાના પણ પૂરેપૂરા ઇંતજામ કરવામાં આવ્યા છે। તો હાલમાં અમે કોસ્ટગાર્ડના હોવરક્રાફ્ટમાં સામેલ થઈ ગયા છીએ અને તેમની કેબિનમાં છીએ। સૌથી મહત્ત્વની વાત એ છે કે હાલમાં અમે જમીન પર છીએ, પણ કેવી રીતે આ જમીનથી પાણી અને પાણીથી ફરી જમીનમાં જશે તે આખી એક્સરસાઇઝ અમે આપને આ કેમેરામાં બતાવવા જઈ રહ્યા છે। આ હોવરક્રાફ્ટની વિશેષતા છે ન કોઈ ટાયર છે, પરંતુ જે બ્લેક કલરની એની રિંગ છે તેની અંદર હવા ભરવામાં આવી છે, જે સૌથી વધુ મદદરૂપ તેના માટે થાય છે। સીધા જ પાણીમાં આવી ગયા છે જમીન પરથી અને ખ્યાલ શુદ્ધ નથી આવતો કોઈ પણ વ્યક્તિને કે જે બહારથી ન જોતું હોય તેને કે જમીનથી સીધા પાણી પર આવી ગયા છે। અને સૌથી વિશેષતા એ છે કે ફક્ત પાણી પર બોટની જેવું જ કામ નહીં, પરંતુ ઝડપથી આગળ વધવા માટે, સ્લાઇડ કરવા માટે, કોઈ પણ જગ્યાએથી તુરંત આગળ વધવા માટે હોવરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા કુલ 18 હોવરક્રાફ્ટને તૈયાર કરી અને મંગાવવામાં આવ્યા। યુકેથી આ હોવરક્રાફ્ટ ભારતમાં લાવવામાં આવ્યા છે। અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જે માછીમાર ભાઈઓ છે કે જેઓ વારંવાર એ ફરિયાદમાં હોય છે કે પાકિસ્તાન મરીન્સ તેઓને પકડીને લઈ જાય છે અથવા તો કોઈ અન્ય ગતિવિધિ ન થાય તેને રોકવા માટે ખૂબ જ મદદ। તો હાલમાં હોવરક્રાફ્ટમાં સવાર થઈને જઈ રહ્યા છે। હવે જે દ્રશ્યો છે તે પાણી પરથી જમીન પર જવાના પણ છે અને સાથે IMBL જે એરિયા છે તેના પણ છે। હરીશ શર્મા મારા કેમેરામેનને હું કહીશ કે દ્રશ્યો પણ બતાવે। આ એક ક્રીક વિસ્તાર છે કે જ્યાં દલદલ હોતું હોય છે અને દલદલના કારણે પણ આ હોવરક્રાફ્ટનો ઉપયોગ કરવો જરૂરી થઈ જાય છે, કારણ કે જ્યાં જમીન અને પાણી બંને એટલા પ્રમાણમાં છે કે ના બોટ ચાલી શકે છે ના કોઈ વાહન, ત્યારે આ હોવરક્રાફ્ટ કામ કરે છે। અને આ IMBL વિસ્તાર છે જે લોકો જાણે છે કે કેટલો સેન્સિટિવ એરિયા છે, ત્યાં પણ હોવરક્રાફ્ટ તરફથી ભારતીય કોસ્ટગાર્ડ તરફથી સતત વોચ રાખવામાં આવી રહી છે કે કોઈ પણ ખોટી ગતિવિધિ થતી હોય તો તેને તુરંત રોકી દેવામાં આવે। તો આ હોવરક્રાફ્ટ તે રીતે મદદરૂપ પણ થઈ રહ્યું છે અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેને સારી રીતે આગળ વધારવા માટેના પણ પ્રયાસો કરી રહ્યા છે। હોવરક્રાફ્ટનો સૌથી મોટો ફાયદો અને લાભ અહીંયા ક્રીકમાં જોવા મળે છે। IMBL થી ખૂબ જ નજીકના વિસ્તારમાં છીએ। 2 હોવરક્રાફ્ટ અમારી સાથે છે, એક નાઇટ વિઝન સાથેનું છે અને બીજું હોવરક્રાફ્ટ જે છે તેમાં હેવી મશીન ગન HMG લગાવવામાં આવી છે। આ હેવી મશીન ગનવાળી જે હોવરક્રાફ્ટને આપ જોઈ રહ્યા છો તેના તરફથી એક ડ્રિલ કરવામાં આવી રહી છે, એક એક્સરસાઇઝ માત્ર છે કે જેમાં તેઓ ફાયરિંગ કરીને બતાવશે। આ જે ફાયરિંગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દરિયાની અંદરના એ દ્રશ્યોમાં આપને ખ્યાલ આવશે કે કેવી રીતે ફાયરિંગ થઈ રહ્યું છે। જે જગ્યાએથી આપ પાણીના ઉછાળા જોઈ રહ્યા છો કે જે પરપોટા જેવું આપને લાગી રહ્યું હશે, પરંતુ ત્યાં આગળ સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। આ ફક્ત એક્સરસાઇઝ છે, પરંતુ એક હોવર કે જે પાણીમાંથી જમીન પર આવી જાય છે, પાણીમાંથી જમીન પર આવતા આવતા તે સતત ફાયરિંગ પણ કરી શકે છે। સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનાઓ જે આપણે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે સતત ફાયરિંગ કરીને દેખાડવામાં આવી રહી છે તે હંમેશા તે માટે એક વોર્નિંગ રૂપ હોય છે કે તેઓ પહેલાં વોર્નિંગ આપે છે ફાયરિંગ કર્યા બાદ, અને છતાં પણ જો તેઓ સમજતા નથી તો પછી સીધું જ જે પણ ટાર્ગેટ છે તેને એલિમિનેટ કરી દેવામાં આવે છે। અને આ સૌથી મહત્વની વાત એ છે હોવરક્રાફ્ટની કે આ બંને હોવરક્રાફ્ટ એક સાથે ફરતા હોય છે અને આ બંને હોવરક્રાફ્ટનું ઇમ્પોર્ટન્ટ વર્ક જે છે તે સાથે ફરી નાઇટ વિઝનમાં પેટ્રોલિંગની સાથે ફાયરિંગને પણ તેઓ રેન્જમાં લાવી અને ટાર્ગેટને એલિમિનેટ કરી શકે છે। તો હાલમાં કોસ્ટગાર્ડ તરફથી વધુ એક્સરસાઇઝ કરીને દેખાડવામાં આવી રહ્યું છે કે જ્યારે કોઈ શંકાસ્પદ ગતિવિધિ હોય, કોઈ આતંકી ઘૂસવાનો પ્રયાસ કરતા હોય ત્યારે શું કરવામાં આવે છે। બંને હોવરક્રાફ્ટ મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે જે આવી રહ્યા છે, અને સૌથી મહત્વની વાત એ છે કે આ બંને હોવરક્રાફ્ટ કે જેમાં એકમાં નાઇટ વિઝન છે ને બીજામાં હાઈ મશીન ગન HMG જે છે તે ફિટ કરવામાં આવેલી છે।
જ્યારે કોઈ આતંકી ગતિવિધિ થતી હોય, કોઈ એવી શંકાસ્પદ ગતિવિધિ હોય, આપ જો આ લેન્ડ પાર્ટી જે છે તે બહાર આવી રહી છે. સૌથી પહેલાં આવી બે લોકો કે એક સુરક્ષિત કરતા હોય છે પોઈન્ટને. આ પોઈન્ટ સુરક્ષિત કરવો તે માટે જરૂરી છે કે કારણ કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંદર હોય તો એક બાદ એક જે જવાનો છે તે બહાર આવે અને જવાનો બહાર આવ્યા બાદ એ સર્ચને પણ અંજામ આપી શકે. બીજી તરફના દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જેમાં ટીમ જે છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. તો આ સર્ચ ઓપરેશન જે છે તે આપ જોઈ રહ્યા છો કે જે કરવામાં આવશે, એક બાદ એક જગ્યાએ જઈ અને તે સર્ચને અંજામ આપવામાં આવશે. આ જે ટીમ જે છે તે સર્ચને ખતમ કરવા માટેના પણ પ્રયાસમાં હશે કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ ત્યાં મળી જાય છે તો તેને એલિમિનેટ કરી દેવામાં આવે. જો તે વ્યક્તિ જાણમાં નથી કે આ વ્યક્તિ કોણ છે તો તેને પૂરતી રીતે જાંચ કર્યા બાદ, તપાસ કર્યા બાદ તેનો અંત લાવવામાં આવે. જે આઇલેન્ડ પર છે તે આઇલેન્ડ એવો વિસ્તાર છે કે જ્યાં આગળ તમામ રીતે લોકો ઘૂસણખોરી કરતા હોય છે, એકબીજા સાથે કોર્ડિનેશન કરી અને આ લોકો આગળ વધી રહ્યા છે અને તેનો સફળ પ્રયાસ જે છે તે જોવામાં આવી રહ્યો છે. જ્યારે એક ગાર્ડ ત્યાં બેસી જાય છે તો તે અન્ય ગાર્ડને ટાર્ગેટ એલિમિનેટ કરવા માટેના પ્રયાસ કરતા હોય છે. જે એક ડબ્બો મૂકવામાં આવ્યો છે તે ડ્રિલ માટે ફક્ત ડબ્બો મૂકવામાં આવ્યો છે કે જે એક એલિમિનેશન માટેની વસ્તુ છે કે શક્યતાઓ છે કે તે એક શંકાસ્પદ વસ્તુ હોઈ શકે છે અને તે તપાસ્યા બાદ, તેને જાંચ કર્યા બાદ અને તેનો અંત કરી શકે તે માટેના પ્રયાસ કરવામાં આવશે. તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથેના 2 દિવસના કાર્યક્રમનો અહીંયા અંત આવી રહ્યો છે, પરંતુ જે હથિયારો જોયા છે, જે અહેવાલો અમે આપને બતાવ્યા છે તેમાં એ સુનિશ્ચિત થઈ જાય છે કે ભારતનો 7200 કિલોમીટરનો દરિયાઈ કિનારો અને ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયાઈ કિનારો સુરક્ષિત છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.